સુભાનપુરામાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બાલાજી હોસ્પિટલમાં મહિલા અને બાળકના મોતનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ડિલિવરી માટે અંકિતા બરુઆ નામની મહિલાને બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ દરમિયાન મુખ્ય તબીબ ગેરહાજર હોવાથી મહિલાને સારવાર ન મળી હતી, ત્યારે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો વડોદરાથી ઘટના સામે આવી છે। સુભાનપુરા વિસ્તારની બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત થયું છે। તો ગોત્રી વિસ્તારની અંકિતા બરુઆ નામની મહિલાને ડિલિવરી માટે બાલાજી હોસ્પિટલ લઈ ગયા હતા। સંસ્કારી નગરી વડોદરામાં એક કરુણ ઘટના ઘટી છે। પુત્રને જન્મ આપે ત્યાર પહેલા પુત્ર અને જનેતા એટલે માતાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। ખૂબ કરુણ ઘટના છે અને પરિવારના આક્ષેપને સાચો માનીએ તો ભગવાનનું ધામ ગણાતી હોસ્પિટલ બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ યમરાજાનો દ્વાર બની છે। આપણી ત્યાં ભગવાનને બીજું સ્વરૂપ ડોક્ટરને માનીએ છીએ, ત્યારે પરિવાર વડોદરાના એક પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટર યમરાજા બન્યા છે। બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું ગર્ભમાં રહેલા બાળક સાથે મોત નીપજ્યું છે। ખૂબ કરુણ ઘટના છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે 2 દિવસથી ગર્ભવતી મહિલાને બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે સુભાનપુરામાં આવી છે ત્યાં એડમિટ કરી હતી, પરંતુ જે મુખ્ય ડોક્ટર છે જે ગર્ભવતી મહિલાનું નિદાન કરતો હતો તે 2 દિવસથી હોસ્પિટલમાં આવ્યો પણ નહોતો અને ગર્ભવતી મહિલાનું જે રૂટીન ચેકઅપ કરવાનું હોય, બીપી તપાસવાનું હોય, ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ તપાસવાની હોય, એ કશું તપાસ્યું નથી। એટલે પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ગર્ભવતી મહિલા અંકિતા બરુઆની આ બીજી ડિલિવરી હતી। પ્રથમ ડિલિવરી આ જ હોસ્પિટલમાં કરી હતી અને પ્રથમ ડિલિવરીના અનુભવે જ અમે આ હોસ્પિટલમાં ગયા હતા, પણ પ્રથમ ડિલિવરીનો અનુભવ બીજી ડિલિવરી વખતે અમને આંસુએ રોડાવી રહ્યો છે। પરિવાર આક્રંદ કરી રહ્યો છે, આક્રોશ ઠાલવી રહ્યો છે, ત્યારે બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર પોતાના બચાવમાં મેડિકલ શબ્દો વાપરી અને પ્રમાણિક હોવાનો ડોર કરી રહ્યા છે તેવું પરિવારનો આક્ષેપ છે। કેટલી વખત ભગવાનનું સ્વરૂપ મનાતા ડોક્ટરોની નિષ્કાળજીના લીધે એ યમરાજાનું રૂપ ધારણ કરે છે અને સારવાર હેઠળ ગયેલા દર્દીનું મોત નીપજે છે, એવા વારંવાર આક્ષેપો થતા રહે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ધનાઢ્ય ડોક્ટરના પ્રભાવમાં પોલીસ અને સરકારી તંત્ર કામ નથી કરતું તેવું આજે સુભાનપુરામાં ચર્ચા છે। ખૂબ કરુણ ઘટના કહેવાય કે જે ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપવાની હતી, એ બાળક સાથે જ એનું મૃત્યુ નીપજ્યું છે। ભગવાન પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, પરંતુ પોલીસે સરકાર બની અને આ હોસ્પિટલ સામે કેસ દાખલ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને જો ડોક્ટર અને હોસ્પિટલની નિષ્કાળજી હોય તો આવી હોસ્પિટલો બંધ કરાવવાની ફરજ બી સરકાર અને પોલીસની છે। તો સુભાનપુરા વિસ્તારની બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત થયું છે। ગોત્રી વિસ્તારની અંકિતા બરુઆ નામની મહિલાને હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી।
હોસ્પિટલમાં દાખલ થયા પછી તબીબે કોઈ પણ રૂટીન ચેકઅપ ન કર્યા હતા.